આજે વહેલી સવારે એક બેનનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો થાય છે વાયરલ। તે બેનનું એવું કેવું છે કે મારી બેનની સાથે જે આ મિત્રો વાત કીધું, મારી બેનની વર્ષ છે ભાઈ 17 વર્ષ અને મારી બેનની સાથે અમિત ખોટ નામના વ્યક્તિએ મિત્રો વાત કરી તો બળાત્કાર કર્યો, આચર્યો। જે આ મિત્રો વાત કીધું આ દીકરીનું એવું કેવું છે। ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર જિગીશાબેન પટેલનો પણ મિત્રો વાત કીધો એક ફોટા જે મિત્રો વાત કીધો ગણેશભાઈ સાથે હોય, સાથે મિત્રો વાત કીધો જયરાજભાઈ જાડેજા સાથે હોય, અમિત ખોટ આવા મિત્રો ફોટા વાયરલ કરીને મિત્રો વાત કીધો। ત્યારબાદ જે લખવામાં આવ્યું છે ને જે આ મિત્રો વાત કીધો આગળ તમને પૂરી વિગતવાર માહિતી જણાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કીધો અમે આના વિશે કંઈ પણ ખોટું કહેતા નથી ને અમે ભાઈ કોઈના વિશે પણ ખોટું કહેતા નથી કે ભાઈ આમને જ આ કર્યું, પરંતુ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર જે મળતી માહિતી જાણકારીઓ હોય છે એ અમે ખાલી તમારા સમક્ષ આવતા હોય છે। હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે પાટીદાર સમાજની દીકરી જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ ગોંડલ વિરોધમાં હતા જ તે, પરંતુ મિત્રો વાત કીધો ફરી વખત તેને ટ્વીટ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર નહીં પરંતુ ભાઈ ફેસબુકની અંદર પોસ્ટ એક વાયરલ કર્યું છે। જે પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે જયરાજ અને ગણેશ હવે આ બળાત્કારીઓને આરોપીઓને બચાવશે। હવે ધારાસભ્ય ગીતાબેન જાડેજા કહીને ગોંડલ ન્યાય અપાવશે। દીકરીને ધન્ય છે કોઈ પણ જાત ડર વગર ગુંડા તત્વની સામે ન્યાય લેવા માટે મેદાનમાં આવી શરૂઆત થઈ ચૂકી છે। ભયનો માહોલ મિટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની શરૂઆત થઈ ચૂકી છે। પોતાના હક માંગવાની શરૂઆત થઈ ચૂકી છે। ખુલીને જીવવાની સત્યમેવ જયતે, જય હિન્દ, જય સરદાર। આ મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ જે કહ્યું છે આના આધારે તમને શું લાગે છે કે આવનારા ટાઈમમાં જિગીશાબેન પટેલ પણ આ કેસ મામલે લડવા માટે મેદાનમાં આવશે? જે આ મિત્રો વાત કીધું જે પણ થશે આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને તમામ જાણકારીઓ મળવાની છે જોવા, તો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।